અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક, જૂનાગઢમાં 7 દિવસથી દીપડાની સંતા કુકડી। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને દીપડાને તાત્કાલિક રહેણાંક વિસ્તારમાંથી જંગલમાં ખસેડવાની માંગણી ઉઠી છે। શનિવારે મોડી રાત્રે 3 વાગે ફરી દીપડો એ જ જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં 1 ડિસેમ્બરે તેણે ગલુડિયાનો શિકાર કર્યો હતો। પહેલા દ્રશ્યો 1 ડિસેમ્બરના છે, જેમાં દીપડો આવે છે અને ગલુડિયાનો શિકાર કરી જાડી ઝાંખરામાં નાસી જાય છે। 7 દિવસ પછી ફરી આ જ ગલીમાં દીપડો આવે છે, એટલે કે 7 તારીખે મોડી રાત્રે 3 કલાક અને 11 મિનિટે ફરી દીપડો શિકારની શોધમાં આવી જાય છે। જોકે આ વખતે શ્વાનના ભસવાથી દીપડો જતો રહે છે। જોકે વારંવાર દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત છે। કોડીનારના વલાદર ગામે દીપડાએ જાહેર રસ્તા પર 50 વર્ષીય આધેડ મહિલા પર હુમલો કર્યો। દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બીજી તરફ વન વિભાગે માનવ લોહી ચાખી જનાર દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે। સુરતમાં બારડોલી તાલુકામાં દીપડાએ શ્વાનનો શિકાર બનાવ્યો। બમરોલી ગામની સીમમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતે શિકારી દીપડાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। બીજી તરફ દીપડાને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવી દીધું છે। દાહોદમાં રખડતા પશુઓનો આતંક યથાવત। સંજેલીમાં આંખલાએ યુવક પર હુમલો કર્યો। આંખલાએ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો। ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ પકડવાના વચન પર ફરી વળ્યું પાણી। અગાઉ પણ રખડતા પશુએ મહિલા પર હુમલો કર્યો હતો। રખડતા પશુઓને તાત્કાલિક પકડવા સ્થાનિકોની માંગ। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં CPR આપી સાપોને નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા। વલસાડ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં CPR આપીને સાપોનું નવું જીવન આપવાના 2 કિસ્સા સામે આવ્યા। તાજેતરમાં જ એક યુવકે સાપને CPR આપી જીવ બચાવ્યો, જે વિડીયો બહુ વાયરલ થયો। હવે આવી જ ઘટના સામે આવી છે, જ્યાં અન્ય એક યુવક સાપના મોઢામાં સ્ટ્રો નાખી CPR આપતો નજરે પડે છે। દાવો છે કે પારડીમાં પોતાના જીવને જોખમમાં મૂકી જીવદયા પ્રેમી અલી અંસારીએ ઝેરી સાપના મોઢામાં સ્ટ્રો નાખી અને CPR આપ્યું હતું, જે બાદ સાપનો જીવ બચી ગયો હતો। આ પહેલા પણ થોડા દિવસ અગાઉ વલસાડના નાના પોંઢાના આમદા ગામમાં એક યુવકે સતત 25 મિનિટ સુધી એક સાપને પોતાના મોઢાથી CPR આપી સાપને નવું જીવન આપ્યું। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં લોકો સાપોને પકડી રીલ બનાવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે। આથી જીવદયા પ્રેમીઓ પણ અન્ય લોકોને જો સાપ અંગે જાણકાર નહીં હોય તો આવા જોખમ નહીં લેવા અપીલ કરી છે। 18 વર્ષનો યુવક બોરવેલમાં પડ્યો, 150 ફૂટ ઊંડા બોરવેલમાંથી રેસ્ક્યુ। કચ્છના કુકમા ગામ નજીક આશાપુરા ટેકરી પાસે 18 વર્ષનો ઝારખંડનો યુવાન અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા હાહાકાર મચી ગયો। ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગ, આર્મી ટીમ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સ્ટાફ રાતભર ઓપરેશનમાં જોડાયા। લગભગ 9 કલાકની મહામહેનત પછી રાત્રે 3 વાગે યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા GK જનરલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાને પગલે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં લિફ્ટમાં ફસાયેલી મહિલાનું કરાયું રેસ્ક્યુ। સુરતના ઘોડદોડ રોડ પર લિફ્ટનો વાયર તૂટતા મહિલા 6ઠ્ઠા માળેથી 3જા માળે અટવાઈ હતી। અડધો કલાક ફસાયેલા બાદ ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ કર્યું। લિફ્ટનો મુખ્ય વાયર તૂટતા બંધ પડી, જેને લઈને મહિલા ગભરાઈ ગઈ। જોકે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ દોરડાની મદદથી લિફ્ટ નીચે ન સરકી જાય તે માટે ટેકો કર્યો હતો અને મહિલાને સલામત બહાર કાઢી હતી। 25 થી 30 મિનિટ માટે મહિલા અને તેના પરિવારજનોનો જીવ તાળવે ચોંટ્યો। મહિલા સલામત લિફ્ટમાંથી બહાર આવી જતા પરિવાર અને રેસ્ક્યુ ટીમે રાહતનો શ્વાસ લીધો। ધોરાજીમાં અકસ્માત કેસમાં 1 મહિના બાદ પણ પરિવારને ન્યાય નહીં, અકસ્માત સર્જનાર ડોક્ટર પર કાર્યવાહીની માંગણી। રાજકોટના ધોરાજીમાં એક પરિવાર 1 મહિનાથી ન્યાયની રાહ જોઈ રહ્યો છે। પરિવારનો આરોપ છે કે તેમના ઘરના મોભીનું અકસ્માતમાં મોત થયું। દુર્ઘટનાના CCTV પણ પોલીસ પાસે છે, જોકે હજુ સુધી અકસ્માત સર્જનાર આરોપી ડોક્ટર સુધી પોલીસના હાથ પહોંચ્યા નથી। રાજકોટના ધોરાજીમાં 16 નવેમ્બરે અકસ્માતની ઘટના બની। આ ગમકવાર અકસ્માતના કારણે એક પરિવાર નોંધારો બન્યો। પરિવારજનોનું કહેવું છે કે ઘરના મોભીના મોતથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું અને તે લોકો ન્યાયની રાહ જોઈને બેઠા છે। નવાઈની વાત તો એ છે કે અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ એક શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર જ હોવાનો આરોપ છે। અકસ્માત થયાને આટલા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી અકસ્માત સર્જનાર આરોપી ડોક્ટર નિલેશ જોશીની અટકાયત પણ નથી કરાઈ। CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાછળથી પૂરપાટ ઝડપે એક કાર આવે છે અને એક વ્યક્તિને ટક્કર મારે છે। દાવો છે કે કાર ડોક્ટર નિલેશ જોશી ચલાવી રહ્યો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું, તેથી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે। રાજકોટમાં યોજાયો ભારતીય વાયુસેનાનો એર શો। સૂર્ય કિરણ ટીમે દેખાડ્યા દિલ ધડક કરતબ।
રાજકોટમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત એર શો યોજાયો. સૂર્યકિરણની ટીમ આકાશમાં કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. એર શો નિહાળવા માટે હજારોની સંખ્યામાં અટલ સરોવર આસપાસ ઉમટી પડ્યા હતા. સૂર્યકિરણ ટીમના 9 હોક વિમાનો રાજકોટના આકાશમાં પહોંચ્યા અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ દિલધડક કરતબો રજૂ કરી. આકાશગંગાના જવાનોએ 8000 ફૂટની ઊંચાઈથી કૂદી હવામાં તિરંગો લહેરાવ્યો, તો ગરુડ કમાન્ડો દ્વારા હેલિકોપ્ટર દ્વારા હવામાંથી થતા રેસ્ક્યુનો ડેમો બતાવાયો. ભારતીય વાયુસેનાના 4 વિભાગોનું એકસાથે પ્રદર્શન એ ઐતિહાસિક ઘટના છે. આ સાથે દર્શકો વિમાનોના સિગ્નેચર ફોર્મેટ સ્ટન્ટ્સ જેમ કે હાઈમંડ ફોર્મેશન, ભારતના સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન, ક્રોસ અને ઇન્વર્ટેડ ફોર્મેશન, ડીએનએ જેવા અદ્ભુત સ્ટન્ટ્સ નિહાળ્યા હતા. અગાઉ પીએમ મોદીની હાજરીમાં કેવડિયામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ મનપાના પ્રયાસોથી રાજકોટને આ અનોખા કાર્યક્રમની યજમાની કરવાનો મોકો મળ્યો. રાજકોટમાં સૂર્યકિરણ એર શો સફળ, પરંતુ એર શો બાદ ટ્રાફિક વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ. રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો અદ્ભુત એર શો જોવા માટે ઉમટેલા 1 લાખથી વધુ શહેરીજનોએ તેના પૂર્ણ થયા બાદ જબરજસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. એર શો પૂર્ણ થયા પછી લોકો પોતાના ઘરે જવા નીકળતા અટલ સરોવરથી રાજકોટ શહેર તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ટ્રાફિક જામની સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા, જેમાં દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે. રાજકોટ શહેરમાં આવેલા અટલ સરોવરથી શહેર તરફ 2 થી 2.5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. મોટી સંખ્યામાં લોકો આ ભયંકર ટ્રાફિકમાં અંદાજિત 1 થી 2 કલાક સુધી અટવાઈ ગયા. ટ્રાફિકની ગંભીરતા દર્શાવતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં રસ્તાઓ પર વાહનોની ગીચતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આરોપ છે કે ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી. ગેનીબેને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી, ભુવાઓને પણ ચેતવ્યા. બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના મહિલા નેતા ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી એવી અપીલ કરી કે જેણે ચર્ચા જગાવી. ગેનીબેન ઠાકોરે મહિલાઓને દશામાના વ્રત ન કરવાની અપીલ કરી. ગેનીબેને કહ્યું કે આખી દુનિયાને દશામાં ન નડે, પરંતુ આપણને દશામાં નડે એવું તો કઈ રીતે બને? દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે, એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા મારે એ મિલ દીધો, હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. થરાદમાં રા, લાખણી અને થરાદ તાલુકાના 12 જેટલા ગામના ઠાકોર સમાજના સ્નેહ મિલન તથા નવું બંધારણ ઘડવા માટે યોજાયેલા કાર્યક્રમના મંચ પર ગેનીબેન ઠાકોરે અપીલ કરી. જ્યારે ગેનીબેન ભાષણ કરી રહ્યા હતા ત્યારે મંચ પર રાજ્યના મંત્રી અને ભાજપના નેતા સ્વરૂપજી ઠાકોર, કેશવાજી ચૌહાણ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજને કુરિવાજ, ખોટી પ્રથાઓ અને અંધશ્રદ્ધાની બદીમાંથી બહાર નીકળવાની અપીલ કરાઈ. સાથે જ વધુમાં વધુ દીકરા દીકરીઓ પણ ભણે એ માટે આહવાન કર્યું હતું. કાગવડમાં ખોડલધામ દ્વારા સન્માન સમારોહ યોજાયો. રાદડિયા અને નરેશ પટેલ એક મંચ પર દેખાયા અને ગળે પણ ભેટ્યા. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ આખરે નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા. એટલું જ નહીં, એકબીજાને ગળે પણ મળ્યા. એટલે જ ચર્ચા થઈ રહી છે કે નરેશ પટેલ અને રાદડિયા વચ્ચેના કોલ્ડ વોરનો અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ખોડલધામ મંદિર કાગવડ મુકામે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. આ દરમિયાન રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જેમાં ટ્રસ્ટી, વિવિધ કન્વીનર અને તેમની ટીમ, રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સોશિયલ ગ્રુપના સભ્યો સહિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમિત શાહના હસ્તે અમદાવાદને વિકાસની ભેટ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદને વિકાસની ભેટ આપી અને કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું. સરખેજ ખાતે આવેલા શકરી તળાવનું લોકાર્પણ કર્યું. કુલ 16.21 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે રીડેવલપમેન્ટ. હવે શકરી તળાવનું નામાભિધાન શ્રી ક્ષેત્ર સરોવર તરીકે કરાયું. જ્યારે વસ્ત્રાપુર ખાતે રીડેવલપમેન્ટ થયેલા લેકનું લોકાર્પણ કરાયું. વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાયું. આ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા સાઉથ બોપલમાં પાર્કનું ઉદ્ઘાટન કરાયું. પીપીપી મોડલથી બનાવેલા પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડવાઓ, તો સિનિયર સિટીઝન્સ માટે પેવેલિયનની વ્યવસ્થા, બાળકો માટે પ્લે એરિયા,
પેટ ડોગ માટે પેટ પાર્ક પણ બનાવવામાં આવ્યું. 4.5 કરોડના ખર્ચે ગાર્ડન વિકસાવવામાં આવ્યું. સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવર, વસ્ત્રાપુર ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર, વસ્ત્રાપુર તળાવ જેને રીડેવલપ કરવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ કર્યું. નવા વાડજમાં આવાસ યોજનાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં 23.63 કરોડના ખર્ચે ઝૂંપડપટ્ટીનું પુનઃવસન. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 350 આવાસના મકાનોનું લોકાર્પણ કર્યું. આ તરફ રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે. રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, પિકલબોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે. ઇન્ડિગોની ફ્લાઇટ્સના સંકટ વચ્ચે પશ્ચિમી રેલવેનું મોટું પગલું, મુસાફરો માટે શરૂ કરી ટ્રેન. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે મુસાફરોની સુવિધા માટે એક મોટું પગલું ભર્યું. ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે ફસાયેલા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે રેલવેએ મોરચો સંભાળ્યો. અમદાવાદ એરપોર્ટ પર ભારતીય રેલવે કાઉન્ટર ઇન્ડિગો ફ્લાઇટ કાઉન્ટરની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવ્યું. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે તેમને ટ્રેન ટિકિટ અને ખાસ ટ્રેન વ્યવસ્થા સંબંધિત તમામ શક્ય માહિતી પૂરી પાડી. અમદાવાદ દિલ્હી માટે વિશેષ ભાડા પર ટ્રેનની વ્યવસ્થા કરાઈ. આ સિવાય સાબરમતી અને દિલ્હી જતા ચરાઈ રોહિલા વચ્ચે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી. આજથી 9 ડિસેમ્બર સુધી ટ્રેનો દોડાવવામાં આવશે. આ સિવાય કેટલીક ટ્રેનોના વધારાના કોચ પણ લગાડવામાં આવ્યા. પ્રેમ લગ્નના બોગસ સર્ટી કાઢી આપવાના આરોપમાં તલાટી વિરુદ્ધ કાર્યવાહી, ખાતાકીય તપાસ શરૂ. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી વિરુદ્ધ આખરે કાર્યવાહી કરવામાં આવી. બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવાના આરોપમાં તલાટીનું નામ આવતા તાત્કાલિક અસરથી ડીડીઓએ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ 2025માં બોગસ લગ્ન સર્ટિફિકેટ આપી તલાટીએ 50 લાખ રૂપિયા મેળવ્યા છે. આરોપ છે કે તલાટીનું એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂપિયા પ્રમાણે 2000 કરતાં વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઈને રાજસ્થાનમાં જમીન લીધા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે સમગ્ર મામલે તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસનો હુકમ અપાયો છે. તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતે ઓર્ગેનિક જામફળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન. સુરેન્દ્રનગરના વઢવાણના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની 4 વીઘા જમીનમાં ઓર્ગેનિક જામફળના 300 રોપાનું વાવેતર કર્યું. જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શિયાળાની સિઝનમાં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3000 કિલો જામફળના ઉત્પાદનથી તેમણે 4 લાખની આવક મેળવી છે અને હજુ પણ વધુ ઉત્પાદન થવાની આશા છે. ઓર્ગેનિક જામફળ માટે લોકો દૂર દૂરથી તેમના ખેતરે આવે છે. આરોગ્યવર્ધક ઓર્ગેનિક જામફળ માટે બજાર કરતાં વધુ ભાવ આપીને પણ ખરીદવાનો આગ્રહ રાખે છે. આ ઓર્ગેનિક ખેતી થકી ખેડૂતે આ વર્ષે 4 લાખથી વધુની ઉપજ મેળવી છે. છોટાઉદેપુરમાં વોટર એટીએમ ઉદ્ઘાટન, નજીવા દરે મળશે ઠંડુ પાણી. છોટાઉદેપુરમાં જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વોટર એટીએમ કસ્બા પિકઅપ સ્ટેન્ડ, બસ ડેપો, પેટ્રોલ પંપ 4 રસ્તા, સરદાર ગાર્ડન, માણેક ચોક અને ક્વાંટ નાકા વિસ્તારમાં સ્થાપિત કરાયા. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આ સુવિધાનો શુભારંભ થયો. આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. આ એટીએમમાંથી માત્ર ₹1 1 લીટર, ₹2 2 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. નગરપાલિકાએ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે.